રાજકોટના ધોરાજીમાં હવે ઉમેદવાર બચાવ અભિયાન। ધોરાજીમાં આમ આદમી પાર્ટીના 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાયા। ફોર્મ મંજૂર થયા બાદ તમામ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા। ફોર્મ પરત ન ખેંચે એ હેતુથી તમામ ઉમેદવારોને કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા છે। ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂરી થશે, બાદમાં ઉમેદવારો ધોરાજી પરત ફરશે। આમ આદમી પાર્ટી તરફથી પ્રથમ વખત હાલની નગરપાલિકાની ચૂંટણી માં કુલ 28 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા લોકશાહીની હત્યા કરવા માટેથી સામ દામ દંડ ભેદથી અમારા ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ રહ્યું હોય, જેથી અમારે ના છૂટકે તમામ 28 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવા ફરજ પડી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સમાચાર। ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણીમાં હવે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। માણસા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પછી આમ આદમી પાર્ટીને ઝટકો, કેમ કે 2 ઉમેદવારો આમ આદમી પાર્ટીના જેમણે ફોર્મ પરત ખેંચ્યું છે। વોર્ડ નંબર 3 ના સુનિલ પટેલ અને વોર્ડ નંબર 7 ના વિષ્ણુભાઈ પટેલ નામના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે।